હેલો સ્ટુડન્ટ્સ કેમ છે બધાને મજામાં? ઓકે, સો આપણે આજથી પાછું કન્ટિન્યુ કરશું આપણા લેક્ચર્સ. વચમાં એક દિવસનું બ્રેક હતું. ઓકે, તો આજે આપણે ચેપ્ટર નંબર 4 જે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા પ્રીવિયસલી, એમાં આજે આપણે મિડિવિયલ લિટરેચર છે ડિસ્કસ કરવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રોમ ધી એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ. તમને 3 માર્ક્સ ઓર 5 માર્ક્સની અંદરમાં આ ક્વેશ્ચન છે તમારા એક્ઝામમાં જોવા છે મળી શકે છે. ઓકે, ખાલી યાદ રાખવાનું છે 1% પણ કાંઈ એવી વસ્તુ નથી કે જે તમને સમજાવવાની છે. ઓકે, બટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો પ્લીઝ સરખી રીતના જોજો. ને બહુ જ મોટું છે. આજે આપણે જેટલી વસ્તુ ડિસ્કસ કરશી એ બધી વસ્તુ તમારે એક્ઝામિનેશન પેપરમાં લખવાની રહેશે. ઓકે, સો પ્લીઝ ધ્યાન રાખજો. Let us start. During the beginning of medieval, again North India, the language of literature was Sanskrit. Okay, તો નોર્થ ઇન્ડિયામાં જે ડેવલપ્ડ લેંગ્વેજ હોય છે એટ ધી સ્ટાર્ટિંગ ઓફ medieval age, તો એ સંસ્કૃત હોય છે. So the great works were composed during this period were in Sanskrit. તો ત્યાં બધી જે વસ્તુ લખવામાં આવતી હતી એ બધી સંસ્કૃતમાં લખવામાં આવતી હતી. In this age, 2 great works were written in Kashmir. First was Somadev's Kathasarit Sagar and second was Kalahans Rajtarangini. These are first historical books of India. પ્લીઝ અંડરલાઇન કરજો, નોટ ડાઉન કરજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આમાંથી તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પણ છે એ પૂછી શકે છે. નેક્સ્ટ. ઓકે, સો નાઉ વી વિલ સી સંસ્કૃત, સાઉથ ઇન્ડિયન એન્ડ હિન્દી લિટરેચર. ઓકે, એનો કેવી રીતના મિડિવિયલ એજમાં ડેવલપ થાય છે અથવા મિડિવિયલ લિટરેચરમાં શું યોગદાન છે આ ત્રણેયનું, બરાબર છે, એ આપણે જોશું. Another famous work of this time is the Geet Govind by Jaydeva, which is one of the finest poem in Sanskrit literature. ગીત ગોવિંદ કોને લખી છે? જયદેવા. અને બહુ સારી એવી પોએમ લખેલી છે સંસ્કૃત લેંગ્વેજમાં. As we have said before, this was the period when the Apabrahmasa languages has started developing into modern Indian languages. Okay, તો જે આપણી એન્શિયન્ટ જે અલગ અલગ જે લેંગ્વેજીસ હતી એ ડેવલપ થતી જાય છે મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજીસની અંદરમાં. One of the earliest work in an earlier form of Hindi was Prithviraj Raso by Chand Bardai. The work that marks the beginning of the Hindi literature deals with the heroic deeds of the Prithviraj Chauhan. Okay, તો હિન્દીમાં ચાંદ બરદાઈ છે એ લખે છે પૃથ્વીરાજ રાસો, જેમાં લાઈફ ઇવેન્ટ્સ ઓફ પૃથ્વીરાજ ચૌહાણ છે એની વાત બધી કરવામાં આવેલી હોય છે. In this time, Sanskrit literature made great stride in South India. સાઉથ ઇન્ડિયામાં સંસ્કૃત લિટરેચર વધારે ડેવલપ છે હોય છે. For some time, Jainism influenced Kannada literature. Okay, the poet Pampa composed Adi Puran and Vikrama Arjun Vijayanth. The poet Pona wrote Shanti Puran, describing the life of 16th Jain Tirthankar. The poet Rana composed 2 books, namely Ajitnath Puran and Gada Yuddha. Okay, તો પ્લીઝ આ નોટ કરજો. 3 જણાએ કઈ કઈ વસ્તુ લખેલી છે, ક્યાં પર્પસથી લખેલી છે એ વસ્તુ પણ. The poet namely Pampa, Pona and Rana are known as the trio of the early Kannada literature. જે કન્નડ લિટરેચર છે, ઓકે, એના ટ્રાયો કન્સિડર કરવામાં આવતા હતા, પંપા, પોના અને રાના, because of their famous works. Poet Kamban composed Ramayana in Tamil language. અંડરલાઇન કરજો કે કંબનભાઈ છે આખી રામાયણને ટ્રાન્સલિટરેશન કરીને તમિલ લેંગ્વેજમાં લખે છે. Apart from this, other famous literary works were written in Tamil language. આના સિવાયના ઘણી બધી વસ્તુઓ તમિલ લેંગ્વેજમાં લખેલી પણ હતી. મુગલ્સ વિશે જોશું. હવે મુગલ જ્યારે રેઇન કરતા હતા એ સમયે કેવી રીતના એ લોકોએ ડેવલપમેન્ટ કર્યું ઇન અવર મિડિવિયલ લિટરેચર, તો એ વસ્તુ જોવાની છે. The development of Indian language and composition got a promotion in Delhi Sultanate. 2 forms of Delhi language, Khadi Boli
એન્ડ બ્રિજ ભાષા began to used for writing literature. ઓકે, તો મુગલ્સ છે એ મેનલી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુટ કરતા હતા. ઓકે, ત્યાંની જે મેન લેંગ્વેજ હતી એ ખાદી બોલી અને બ્રિજ ભાષા, તો એની અંદરમાં છે બધા લિટરેચર છે એ મુગલ દ્વારા લખવામાં આવતું હતું. મેની ડિવોશનલ સોંગ્સ were composed in these languages. અલગ અલગ પ્રકારના ડિવોશનલ સોંગ્સ પણ કમ્પોઝ કરવામાં આવેલા છે એ પર્ટિક્યુલર લેંગ્વેજની અંદરમાં. Many heroic poems and stories were composed in Rajasthani language which is similar to Hindi and Gujarati. ઓકે, રાજસ્થાની લેંગ્વેજ છે હિન્દી અને ગુજરાતી થોડી ઘણી સિમિલર છે, એ લેંગ્વેજમાં પણ છે ઘણી બધી પોએમ્સ છે લખવામાં આવે છે. The heroic works like Alha, Udal and Visaldev Raso were popular at that time. ઓકે, તો ક્યાં ક્યાં વર્ક પોપ્યુલર હતા ઇન રાજસ્થાની લેંગ્વેજ, તો એની વાત આપણને કરેલી છે. A book called Chandrayaan written by Mulla Dawood is the oldest book in Awadhi language. અંડરલાઈન કરજો, ઘણી બધી વાર આ ક્વેશ્ચન છે 1 માર્કમાં પૂછાયેલું છે. ઓકે, કે ચંદ્રયાન ભાઈએ લખી છે, ચંદ્રયાન લખાયેલી છે, કોણ લખી છે? તો મુલ્લા દાઉદે લખાયેલી છે. કયા લેંગ્વેજમાં છે? અવધી લેંગ્વેજની અંદરમાં છે. However, the critical appreciation of the ancient books was still written in the Sanskrit language. બધી લેંગ્વેજ ડેવલપ થતી હતી, બટ મેઇનલી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક્સ જે કન્સિડર કરવામાં આવતા હતા એ બધી જ વસ્તુ સંસ્કૃત લિટરેચરમાં થતી હતી. Persian was the language of court of Delhi Sultanate. Persian છે લેંગ્વેજ ઓફ કોર્ટ હતી દિલ્હીની અંદરમાં. Consequently, many Persian words are seen in the Indian languages. ઓકે, ઘણા બધા વર્ડ્સ છે એ આપણે પર્શિયન યુઝ કરી છે. અલગ અલગ જગ્યાના અલગ અલગ માણસો વર્ડ્સ યુઝ કરતા હોય છે બીકોઝ ઓફ એક્સચેન્જ ઓફ કલ્ચર એન્ડ અવર deeds. બરોબર છે. Many historians emerged out during this period. We got proper description of Indian history through Turkish writer in Persian language. ટર્કિશ રાઇટર હતા એ લોકો પર્શિયન લેંગ્વેજમાં અલગ અલગ પ્રકારની છે એ વસ્તુ લખેલી હતી. ઓકે, જે આપણી હિસ્ટ્રીને છે એ બહુ મહત્વની બનાવે છે. ઓકે, અને એક પ્રોપર ડિસ્ક્રિપ્શન છે આપે છે. Ziauddin Barani wrote the Tariq-e-Firoz Shahi, which gives a detailed account of the reign of the Khilji and Tughlaq kings. ખિલજી અને તુગલક કિંગ્સે એના લાઈફ દરમિયાનમાં શું શું કર્યું હતું, બધી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ છે એ લખેલા હતા. કેમાં? તારીખ એ ફિરોઝ શાહી અને કોને લખ્યા હતા? ઝિયાઉદ્દીન બરાની. He also wrote a book on political theory called Fatwa-e-Jahangiri. ફતવા-એ-જહાંગીરી લખવામાં આવે છે. ઓકે, ઝિયાઉદ્દીન બરાની લખે છે એ વસ્તુ પણ પોલિટિકલની વસ્તુ એની અંદરમાં નોટ કરેલી હોય છે. Babur, the first Mughal ruler, was one of the pioneers of the Turkish poetry and also the author of a valuable autobiography, Tuzuk-e-Babur in Turkish. તો બાબરભાઈ આવે છે, અલગ અલગ પોએમ્સ લખે છે અને ભેગું ભેગું એ પોતાની બાયોગ્રાફી પણ લખી છે, તુઝુક-એ-બાબર, જે કયા લેંગ્વેજમાં હોય છે? ટર્કિશમાં. which was later translated into Persian and titled as બાબરનામા. જ્યારે પર્શિયનમાં ટ્રાન્સલેટ કરવામાં આવે છે તો એનું આપણે નામ ફેરવીને રાખી દઈએ છીએ બાબરનામા. ગુલબદન બેગમ, સિસ્ટર ઓફ એમ્પરર હુમાયુન, wrote હુમાયુનનામા. ઓકે, ગુલબદન બેગમ લખે છે હુમાયુનનામા. જહાંગીર wrote his great autobiography, the Tuzuk-e-Jahangir. જહાંગીરભાઈ પોતાની બાયોગ્રાફી લખી નાખી, Tuzuk-e-Jahangir. Aurangzeb also was a prolific writer and the last Mughal emperor, Bahadur Shah Zafar, was a notable Urdu poet. ટૂંકમાં બધે કાંઈક ને કાંઈક વસ્તુમાં એક્સપર્ટ છે હતા. કોક સ્ટોરીઝ લખતું, કોક પોએમ્સ લખતું, કોક ક્વાર્ટેન્સ લખતું, બરાબર છે. તો અલગ અલગ વસ્તુ છે પ્રોડ્યુસ કરવામાં આવતી હતી. અબ્દુલ ફઝલ wrote the Ani-e-Akbari and the Akbarnama. ઓકે, અબુલ ફઝલ છે એ લખે છે, અબ્દુલ નથી અબુલ છે, થોડીક ભૂલ છે એમાં. Abul Fazl wrote the Ani-e-Akbari and the Akbarnama. Ani-e-Akbari gives detail of Indian customs, manners, religion, philosophy, economic condition and also every aspect of life. Ani-e-Akbari છે અંદરમાં ઇન્ડિયાની કસ્ટમ્સ, રીતિ રિવાજો, ફિલોસોફી, ઇકોનોમિક કન્ડિશન એ બધી વસ્તુ એમાં લખેલી છે. Abul Fazl's brother Faizi was great Persian poet and he translated many Sanskrit work into Persian. અલગ અલગ જે સંસ્કૃત વર્ક્સ હતા એને પર્શિયનમાં ટ્રાન્સલેટ કરતા હતા અબુલ ફઝલના ભાઈ, જેનું નામ હતું ફૈઝી. Akbar had established an independent department for translation of Sanskrit words like the Mahabharata and the Ramayana, the Atharvaveda, the Bhagavad Gita and the Panchatantra. તો અકબરભાઈ છે એને એક એવી આખી જગ્યા બનાવેલી હતી કે જ્યાં બધે માણસો બેસીને અલગ અલગ પ્રકારની સંસ્કૃત વર્ક છે એને ટ્રાન્સલેટ કરશે, જેથી કરીને એની ઇમ્પોર્ટન્સ છે એમને ખબર છે પડે. અમીર ખુશરો. ઓકે,
તો અમીર ખુશરો છે એ ઇઝ અ પાર્ટ ઓફ મિડિવલ લિટરેચર છે, પણ એનો ભાઈનો જે ફાળો છે બરાબર છે, જે એને શેર આપ્યું છે બરાબર છે મિડિવલ લિટરેચરમાં, એ બહુ જ મહત્વનું છે અને બહુ ફોરમોસ્ટ પોઈન્ટ એના કારણે ઊભા છે એ છે while we are discussing medieval literature. So let us see about Amir Khusro. The most outstanding literary figure of this period was Amir Khusro. He was a poet, historian, mystic, saint, and composer of music. He was also a disciple of Nizamuddin Aulia. Nizamuddin Auliaના disciple છે એ હતા, historian હતા, poet હતા, saint હતા અને composer of music પણ હતા. He wrote the Ashika, the Na, Sifair, the Kirtul Sadian, the Khazain ul Futah and several other works of poetry. તો આ બધી પ્રોઝમાં હતા ને બીજી ઘણી બધી પોએટ્રીઝ પણ છે લખેલી હતી બાય અમીર ખુશરો. He took great pride of his being an Indian and praised India as a earthly paradise. ઇન્ડિયામાં જન્મ લીધો હતો ને ઇન્ડિયામાં રહેતા હતા એ માટે ભાઈ પોતે ગર્વ છે અનુભવતા હતા અને એના માટે એ ઇન્ડિયાને પ્રેઝ કરે છે ને અર્થલી પેરેડાઇઝ એને કન્સિડર છે કરે છે. He praised India's flora, fauna, its beauty, its building, its knowledge and learning. બધી વસ્તુને ભાઈ છે એ પ્રેઝ કરતા હતા. He strongly believed that in many respects the essence of Hinduism resembled the Islam. ઓકે, તો બધી જ વસ્તુ છે, બધે જે ભગવાન છે એ બધે એક જ છે અને ઘણી બધી જગ્યાએ બધે માણસો છે અલગ અલગ રિલિજન ફોલો કરતા હોય છે, બટ ઘણી વાર છે એ સેમ વસ્તુ એ લોકો પોતાની રિચ્યુઅલ્સ એન્ડ કસ્ટમ્સમાં ફોલો છે કરતા હોય છે. સો રિસેમ્બલન્સ છે રિલિજનમાં એવું એ ભાઈ માનતા હતા. He considered Hindauli, the Hindi spoken around the region of Delhi, his mother tongue and composed many verses in it. ઓકે, તો અમીર ખુશરોભાઈ પોતાની મધર ટંગ કન્સિડર કરે છે હિન્દાવલી, જે દિલ્હીના એક પોર્શનમાં છે એ બોલાતી હતી. ઓકે, he composed verses in many languages. He wrote a number of bilingual quatrains. Quatrains એટલે કે ભાઈ ચાર લીટીની એક પોએમ જેવું હોય જેની અંદરમાં ઘણી બધી વસ્તુ સમજાવવામાં આવતી હોય, તો એ બાયલિંગ્વલ ક્વાટ્રેન્સ છે એ ભાઈ લખતા હતા અને અલગ અલગ પ્રકારના વર્સસ છે હિન્દી અને પર્શિયન લેંગ્વેજમાં ભાઈ લખેલી હતી. સો અલગ અલગ કિંગના શું શું અફોર્ટ હતા ફોર ધી ડેવલપમેન્ટ ઇન ધી મિડિવલ લિટરેચર, તો એ આપણે જોશું હવે. The regional kings gave a great impetus for the regional languages and literature. જે રિજનમાં માણસ રહેતો હતો એ પર્ટિક્યુલર રિજનના માણસોને જે લિટરેચર મળવું જોઈએ એમાં ડેવલપમેન્ટ છે ત્યાં જે કિંગ હતા એને કરેલું હતું. ભક્તિ સેન્ટ્સ પ્રીચ્ડ ઇન ધી લેંગ્વેજીસ ઓફ ધી પીપલ. અલગ અલગ પ્રકારની જે ભક્તિ સોંગ્સ છે ઓકે જેના આપણે પૂજા કરવા માટે યુઝ કરીએ છીએ ઓકે, તો એ બધી છે એ પોતપોતાની અલગ અલગ લેંગ્વેજમાં છે એ પોતે બહાર પાડતા હતા બધે ને એમાં જ છે એ સ્પીક કરતા હતા. Many of them like Kabir were great poets. Bhojpuri and Awadhi were the major dialects around those days. The works of Kabir are chiefly composed in Sadhu Khadi. કબીરના જે વર્ક છે સાધુ ખાડીમાં વધારે કમ્પોઝ છે particular type of form of language. Among them Kabir's dohas have become a part of folklore. ઓકે, તો કબીરના જે દોહા છે એ ફોલ્કલોરમાં પણ છે બહુ સારા એવા સ્થાન મળે છે. અને માલિક મોહમ્મદ જયાસી wrote Padmavati in Awadhi. There are many other poets of Awadhi in this period. ઓકે, તો અવધમાં છે અવધી લેંગ્વેજમાં ઘણું બધું ડેવલપમેન્ટ છે થાય છે. માલિક મોહમ્મદ જયાસી છે ને પદ્માવત લખી છે અવધીની અંદરમાં. Moreover, the well-known Ramcharitmanas by Tulsidas was written in Awadhi. ઓકે, તો રામચરિતમાનસ ભાઈ છે જે તુલસીદાસે લખેલી હતી એને ટ્રાન્સલેટ કરવામાં આવે છે ઇન અવધી લેંગ્વેજ. ઓકે, there were many other writers of Awadhi language. અલગ અલગ ઘણા બધા રાઇટર્સ છે અવધી લેંગ્વેજમાં તમને જોવા છે મળતા હતા. ઓકે, સો નાઉ વી વિલ સી મિક્સ ડેવલપમેન્ટ કે અલગ અલગ જગ્યાએથી કઈ કઈ જગ્યાએ માણસો એ કિંગના અફોર્ડ વગર અથવા તો ઓટોમેટિકલી પોતાની જાતે જે ડેવલપમેન્ટ કરેલું છે તો એ જોશું આપણે. ઇન બેંગાલી the Ramayana by the Krittivasa and the hundred of lyrics by the famous poet candidates were written under the patronage of the rulers. કે રૂલર્સના પેટ્રોનેજની અંદરમાં છે રામાયણ છે એને આપણે તમિલ લેંગ્વેજમાં લખીએ છીએ. જે કોણ લખે છે? કૃતિવાસા છે એને લખે છે. With Saint Chaitanya, the tradition of writing devotional song begins. Saint Chaitanyaના કારણે છે એ devotional songs બનાવવાનું છે શરૂ છે એ થાય છે. Narsi Mehta wrote devotional songs in Gujarati and Namdev and Saint Eknath in Marathi. તો કોણ માણસ છે ક્યાં ક્યાં પોતાના એરિયામાં devotional songs છે એ બનાવે છે નામ તમને આપેલા છે.
There were important development in Kashmir under Zainul Abidin, under whose patronage many Sanskrit works like the Mahabharata and Raj Tarangini were translated in Persian. તો ઝૈનુલ આબેદીનના પેટ્રોનેજની અંદરમાં મહાભારત અને રાજ તરંગીની છે એ ટ્રાન્સલેટ કરવામાં આવે છે ઇન પર્શિયન લેંગ્વેજ. In the reign of the kings of Vijayanagar, Sanskrit literature continued to develop. કે વિજયનગરનું જે રેન હાલતું હતું બરાબર છે જેના કારણે સંસ્કૃત લિટરેચર છે ડેવલપ છે થાય છે. However, this was an important period for the growth of the Telugu literature. ઓકે તો આ સમયે છે સામે સામે તેલુગુ લિટરેચર પર ડેવલપ છે થતું હતું. Raja Krishnadev Rai, the great king of Vijayanagar, was also a Telugu and Sanskrit writer. He wrote the Amukta Malayat. તો રાજા કૃષ્ણદેવરાય છે એ પોતે બહુ સારા એવા પોએટ હતા અને સંસ્કૃત રાઇટર હતા. ઓકે અને એને અમુક્તા મલાયાત છે લખેલું હતું. Hindi literature made significant progress during the Akbar's reign. Tulsidas and Surdas wrote in this period. અકબરનું જે પીરિયડ ચાલતું હતું ત્યારે તુલસીદાસ અને સુરદાસ છે એ લખે છે અલગ અલગ પોએમ્સ ને વર્સેસ. The great poet કેશવદાસ wrote on the love and separation. જે કેશવદાસ ભાઈ હતા એ દુઃખી હતા પહેલાથી એટલે ભાઈ લવ અને સેપરેશન ઉપર છે એ પોતાની જે દુઃખ છે એ વ્યક્ત કરતા હતા. Okay, now last part of our medieval literature, Urdu. One of the most significant development during the medieval period was the birth of Urdu language. This new language soon developed into one of the richest modern Indian languages. Okay, બહુ જ સારી એવી લેંગ્વેજ છે આપણે અત્યારે ઉર્દુનો ઉપયોગ છે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. ઓકે તો બહુ સરખી રીતના ડેવલપ થાય છે. It produced great poets like Wali, Mir Dard, Mir Taqi Mir, Nazir Akbarbadi, Abdullah Khan, Ghalib, Iqbal and others. તો ક્યાં ક્યાં સારા એવા ઉર્દુ લેંગ્વેજના પોએટ હતા એના તમને નામ આમાં આપેલા છે. Urdu prose also developed in the early 18th century when the translation of most of the historical works from Sanskrit into Urdu began. ઓકે તો ઉર્દુ પ્રોઝ છે એ પણ ડેવલપ થાય છે 18th સેન્ચુરીની સ્ટાર્ટિંગમાં. ઓકે તો જેના કારણે અલગ અલગ જે હિસ્ટોરિકલ વર્ક્સ છે અલગ અલગ વર્ક્સ જે સંસ્કૃતમાં આપણે લખેલા હતા એને ઉર્દુ લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ટ્રાન્સલેટ કરવામાં આવે છે. એટ ધ સેમ ટાઈમ ઓરિજિનલ પ્રોઝ વર્ક ઇન ઉર્દુ વોઝ રિટન મોહમ્મદ હુસૈન આઝાદ દકબર એ અકબરબાદી is one of the best works of the Urdu language. ઉર્દુ લેંગ્વેજનો સૌથી સારો વર્ક આપણે કન્સિડર કરી તો હુસૈન આઝાદ છે એને દરબારે અકબારી લખેલું છે એ સૌથી બેસ્ટ વર્ક કન્સિડર આપણે કરી શકાય છે. ઓકે સો અહીંયા આપણું ચેપ્ટર છે એ 70% ફિનિશ છે એ થાય છે. કાલ ફરી પાછા મળીશું, કન્ટિન્યુ કરીશું અને ઓલમોસ્ટ ચેપ્ટર છે આપણે ફિનિશ છે એ કરી નાખશું. ओके तो गुड बाय, टेक केयर, फिर कल मिलेंगे.